વંકા કુંવર વિકટ ભડજન વંકાન વાળી વાછ વંકા કુંવર તડે થીએ પાણી પીએ પણ વંકા કુંવર તડે પાણી પીએ વંકા કુંવર વિકટ ભડ અને વંકા એ વાડી જે વચ્છ અને વંકા કુંવર તડે થી જ પાણી પીએ કચ્છ. આવી કચ્છની ધરતીના કંડકકડાના ગોલાઈ ગઢના રાજસત્તા ઉપર હોથી જામનો હોળે કડાય સૂરજ તપે. જામ મનાઈના 3 દીકરા, મોટા હોથી, એથી નાના મોળ, એથી નાનો ઓઢો. એ 3 દીકરામાં હોથી જામ ગાદી ઉપર. અને એ સમયે એમ કહેવાય છે કચ્છમાં સિંધુ વહેતી, કચ્છડો બારે માસ લીલો છમ રહેતો અને કચ્છના ધરતીના માનવીઓનું ધન દોલત જે કંઈ આજીવિકા સંપત્તિ કહેવાય એ પશુધન હતું. એવા જામ હોથીની હાંઢું પશુધન એ બામણસરના બાદશાહે જેદી વાડી અર્થાત એનું હરણ કર્યું. કચ્છની અંદર વારંવાર આવી ઘટનાઓ ઘટી છે, કારણ કે એ જ એક સંપત્તિ ગણાતી, એ જ એક ધન ગણાતું. જેની પાસે જાજી હાંઢું હોય, જેની પાસે જાજા ઘેટા બકરા હોય, જેની પાસે જાજી ભેંસું હોય, જેની પાસે જાજી ગાયું હોય, એ સંપત્તિવાન ગણાતો, એ ધનવાન ગણાતો. અને હોથી જામની હાંઢું જેદી બાદશાહ વાળી ગયો, હોથી જામ અને મોળ બે ભાઈઓ હાંઢું લેવા માટે થઈ, પોતાનું પશુધન પાછું વાળવા માટે થઈ અને બાદશાહની પાછળ પીડ્યા. એ સમયે ઓઢો જામ ગઢની માલિકો એકલો, આ બે ભાઈઓ હાંઢુની પાછળ ગયા. હોથી જામના રાણી મીણાવતી નજર ઓઢા જામની માથ પડી, કારણ કે બજારની માલિકો ઓઢો નીકળેલો પ્રજાવત્સલ રાજકુમાર હતો, પ્રજાનો ખૂબ પ્રેમ પ્રાપ્ત કરેલો. અને રાણીની નજર ઓઢા જામની માથ પડી અને રાણીના મનની માલિકો કામદેવે પ્રવેશ કર્યો. રાજપૂતાણી હતી, બુદ્ધિશાળી છે, અકલમઠી ન હોય પણ કદાચ ભાગ્યે ભાન ભૂલાવી છે, વિધાતાના હાથનું કદાચ રમકડું બની છે. અને પોતાની દાસી પાસે ઓઢા જામને કેણ મોકલું અને એમ કે ભાભીને કઈ કામ હશે. ઓઢો જામ પોતાના ભાભીના મહેલની અંદર આવ્યો. લક્ષ્મણ જતીના અવતાર જેવો ઓઢો, પલંગ માથે મીણાવતી બેહેલી. ઓઢા જામે આવી અને પ્રણામ કર્યા. એટલે મીણાવતીએ આંખના ઈશારાથી નેણ નચાવી અને ઓઢા જામને પલંગ માથે આવવા માટે આમંત્રણ દીધું. હાથ લાંબો કરીને પલંગે પધારવાનું કીધું. ઓઢો જામ થોડી વાર તો ગમ ખાઈ ગયો. મારી માતૃતુલ્ય ભાભી આ કંઈક જુદા જ ઈશારા કરે છે. એ ફરીવાર પ્રણામ કર્યા એટલે કીધું મીણાવતી ઓઢા આપણી તો હરખી હરખી જોડ છે. અને ઓઢા જામે એટલું કીધું તો ભાભી મોટા ભાઈના ઘરવાળા તો માં સમાન ગણાય, કે ઓઢા વેદની વાતો મૂકી દે, થોડી વાર બધું ભૂલી જા અને પલંગે પધાર. એક વખત, 2 વખત અને 3 વખત જયારે પલંગમાંથી પધારવાનું કીધું ત્યારે ઓઢો જામ કેશ ભાભી એ પલંગ હોથી જો, હોથી ને મુંજો ભા, તું તેજી ઘરવારી છે થઈએ મુંજી માં. એ પલંગ હોથી જો અને હોથી ને મુંજો ભા. હે ભાભી એ પલંગ માથે પધારવાનો અધિકાર તો મારા મોટા ભાઈ હોથી જામનો છે. એ પલંગ હોથીનો છે અને મારા ભાઈના તું ઘરવારી છો, તેજી તું ઘરવારી, તું એની ધર્મપત્ની છો. સેથી મુંજી માં. હે મીણાવતી મારા માં સમાન છો. મીણાવતી ઘણો સમજાવવાની કોશિશ કરી, કારણ આજ ભાઈ ભૂલ ખવડાવતા હતા. કદાચ સમય એને ભૂલ ખવડાવતો હશે. એ ઘણી ચર્ચાઓ થઈ અને ત્યારે મીણાવતીએ કીધું તો ઓઢા હું કહું ઈ માન
મારા વેણને જરાક આદર કર, મારી ભાવનાને સમજ, મારી લાગણીને સમજ. ઓઢા જામે કીધું, ભાભી હિન્દુસ્તાનની ધરતીની માથે ભાભીને તો માં કીએ છે. લક્ષ્મણ જતીએ માં જાનકીજીના હામું કોઈ દિવસ નહોતું જોયું. રામાયણની માથે ભાભી હું રાજપૂત છું. એટલે મીણાવતી કીધું, ઓઢા કચ્છ છોડાવી દઈશ હો, ઓઢા રખડતો કરી દઈશ, ઓઢા વનવગડે ભટકતો કરી દઈશ, ઓઢા થાય દુખીયો અને પામીશ દુઃખ અપાર. માન કયું મિનલનું નકર કાઢે કછડા બાર. ઓઢા થાય દુખીયો અને પામીશ દુઃખ અપાર. વનવગડે ભટકતો કરી દે ઓઢા, વનવગડે રખડતો કરી દઈશ. તેથી ઓઢા જામે જે શબ્દો કીધા. આ ધરતીનો એક રાજપૂત, એક યુવાન જાણે સમસ્ત દુનિયાને સંદેશો દેતો હોય એવા શબ્દ તેથી ઓઢા જામના હૈયાની માલિકોથી નીકળ્યા હતા. ભાભી ગાય ગોત્રજ ગોરાણી ભાયાન હુંદી ભજ એતા વાના છંડીએ નેતર ખયાન માય અખજ. ગાય ગોત્રજ અન ગોરાણી આ તો ભાયાન હુંદી ભજ. હે ભાભી, કુળની દીકરી, બ્રાહ્મણની દીકરી, મોટા ભાઈની પત્ની, આ તો ગા સમાન ગણાય. એતા વાના છંડીએ નેતર ખાયા માય અખદ. માં કદાચ ને ભૂલ કરી ગયા હોય એ જુવાન આવી ભૂલ ખાય. ઓઢો જામ નીકળી ગયો. ભાઈ મીણાવતીના હૃદયની માલિક પર આઘાત લાગ્યો. આ બાજુ ઓછી જામ અને મોવ હાંડુની પાછળ પડેલા, પણ બામણસરના માણસો, એ બાદશાહના માણસો હાંડુને લઈ અને બામણાસરની હદની અંદર પહોંચી ગયા. એટલે બે ભાઈઓ હાંડો વાળ્યા વિના નિરાશ થઈ અને પાછા આવેલા. અને આ મીણાવતીએ સ્ત્રી ચરિત્ર કર્યું. ભાઈ તુલસીદાસજીએ કીધું છે કે નારી ચરિત જલ નિધિ અવગા. નારીના ચરિત્ર રૂપી એક એવો સમુદ્ર છે, નારીનું ચરિત્ર રૂપી એક એવો સાગર છે કે માં કઈક નીતિ નિપુણ રાજાઓના નાવડા અથડાય અથડાઈને તૂટી ગયા છે. આજની ઘડી સુધી પતો નથી લાગતો. આવું ભયંકર નારી ચરિત્ર બાઈએ રચ્યું. પોતાના વસ્ત્રો તોડી નાખ્યા, રિસાય અને ખૂણાના માલિક પર બેસી ગયા. હોથી જામે પોતાના મેલની માલિક પર પ્રવેશ કર્યો. પણ તેવું લાગતું હતું જાણે મહારાજા દશરથે રિસાયેલા કઈ કઈના મેલની માલિક પર પ્રવેશ કર્યો. મીણાવતીને મનાવવાની કોશિશ કરે છે. બાઈ ઊંડા શ્વાસ લે છે, ગાલ ફુલાવી ગઈ છે, દડ 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 આંખીની માલિકોથી આંસુડા વ્યા જાય છે. હોથી જામ કહે છે કે રાણી શું બન્યું છે, વસ્તુ સ્થિતિ શું બની છે. અને સ્ત્રી ચરિત્ર કરી અને મીણાવતીએ ઓઢાડીમાંથી કલંક ચડાવ્યું. હોથી જામ તમારી હાજરી નહીં, મેં પુત્ર સમાન માની અને ઓઢાને મારે મેલે બોલાવ્યો, પણ ઓઢો તમારો લાડકો ભાઈ છે, કચ્છની ધરતીનો લાડકો રાજકુમાર છે, પણ ઓઢો આજ ભૂલ ખાઈ ગયો. ઓઢાએ મારી માથે કુડી નજર નાખી. ઓથી જામે કોઈ લાંબી તપાસ ન કરી. મોહાંત થયેલા ઓથી સામે ફક્ત પત્નીના વેણ ઉપર વિશ્વાસ રાખી અને ઓઢા જામના મેલે કાળો ગળો, કાળા વસ્ત્ર અને કાળો સાફો, એ કાળી પાઘડી મોકલાવી દીધી. અને એ વખતને એવા રિવાજ હતા કે રાજકુમારને ફટાયા કુંવરને આંગણે જેથી કાળો ઘોડો, કાળા વસ્ત્ર અને કાળો સાફો આવી અને ઉભા રહીએ તેથી માની લેવાનું મને આ રાજમાંથી હવે દેશ વટો. ઓઢા જામે વિચાર કરી લીધો કે ભાભી એનું ચરિત્ર પ્રગટ કરી દીધું છે, મારા ભાઈના મનની માલિક પર શંકાનું ઝેર રેડી દીધું છે. હવે કચ્છની ધરતીમાંથી ન રહેવાય. પોતાના ભાઈબંધોને બોલાવ્યા, પોતાના સાથી મિત્રોને બોલાવ્યા. ઓઢાની પાસે જે કઈ સંપત્તિ હતી એ ઓઢો ધીમો 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 ભાઈબંધોને દેવા માંડી ગયો. એ દેતો 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 કચ્છની ધરતી છોડી અને જે ભાઈબંધોને સાથે આવવું હોય એને લઈ અને ઓઢો જામ કચ્છને છેલ્લા પ્રણામ કરી, પોતાની મા ભંગને પ્રણામ કરી અને જીવતા હઈશું તો કોકથી કચડો જોહું એમ છેલ્લા પ્રણામ કરી, વતનને પ્રણામ કરી અને ઓઢો નીકળી ગયો. એ હેલો જાય છે. એમાં એક ચારણ મળ્યો અને ચારણે કીધું ઓઢા હાવ દીધા વિનાનો વયો જાય છે. છેલ્લે એક ભેંસ વધી હતી, એ ભેંસ એ ચારણને દીધી. કચ્છની ધરતી છોડી ઓઢો નીકળી ગયો છે. પોતાના ચુનંદા સાથી માણસો થોડાક છે ભેડા અને પોતાના સાસરાના ગામ
જે વાગડનું ગેડી પ્રદેશ કહેવાય, ગેડી પ્રદેશની અંદર આવ્યો. એ હાલનું ગેડી, વાગડનું ગેડી, જે મહાભારત કાળનું જેને વિરાટનગર કહેવામાં આવે છે. પાંડવોએ જ્યાં ગુપ્તવાસ રહ્યા હતા, ભીમ જ્યાં રસોઈયો થઈને રહ્યો હતો, દ્રૌપદી જ્યાં દાસી થઈને રહ્યા હતા, અને જે ખીજડાની માથે પાંડવોએ સમધીની માથે હથિયાર સંતાડ્યા હતા, એ ગેડી પ્રદેશમાં વાઘેલાઓનું રાજ વિસળદેવ વાઘેલાને એટલે કે પોતાના સાસરાને આંગણે આવી અને ઉભો રહ્યો છે. ધીમે 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 બધી વાત કરી છે. હારાને ઘેરે પછી બીજી તો કોઈ તકલીફ હોય નહીં. એક દી, બે દી, 3 દી નીકળી ગયા છે, પણ ઓડો એક વસ્તુ જોવે છે. જ્યારે જ્યારે વિસળદેવ વાઘેલા જમવા બેસે છે ને, ત્યારે 32 ભાતના ભોજન પીરસાય. બાજોઠની માથે ચાંદીના ખુમચાની માલિક પર ભોજન પીરસાય, અને એની હારો હાર એક ધૂળનો વાટકો આવે એટલે ચપટી ધૂળ ભરી અને પોતાની થાળીની માલિક પર મૂકે, પછી પ્રણામ કરી અને ભોજન કરવાની શરૂઆત કરે. એ ઓઢાએ 1 દી જોયું, 2 દી જોયું, 3 દી જોયું, એટલે એક દિવસ એ બરોબર આમાં બાજોઠું ઢળાણા, ચાંદીના ખુમચા મુકાણા, અને એમાં એ ધૂળનો વાટકો આવ્યો. ચપટી ધૂળ લઈ થાળીની માલિક પર મૂકી એટલે ઓઢા જામે પોતાના સાસરાને એટલું કીધું કે કાયમી માટે ભોજનમાં આ ચપટી ધૂળ મૂકવાનું શું કારણ? ગળુરાના બાદશાહે પોતાની હાંઢું વાળ્યું છે, બામણના સરના બાદશાહે પોતાની હાંઢું વાળ્યું છે. એ વાતની આખી વર્ણન કરી અને ઓઢા જામને પોતાના સાસરાએ એટલું કીધું, ઓઢા એ હાંઢું લઈ ગયા છે તે દિવસનો હું ચપટી ધૂળ લઈને એટલા માટે જમું છું કે મને વાત યાદ રહીએ કે હું ધાન નથી ખાતો, મારું ધન પાછું ન આવે ત્યાં સુધી હું ધૂળ ખાઉં છું. ભાણાને પ્રણામ કરી અન્ને પગે લાગી અને ઓઢો જામ ઊભો થયો અને કીધું કે મામા, તમારી હાંઢું વાળી અને પાછો ન આવું ત્યાં સુધી હું ગેડીનું પાણી નહીં પીઉં. અને ચુનંદા માણસોને લઈ અને ઓઢોધામ નીકળી ગયો છે. એ આ બામણસરને રસ્તે પીડ્યો છે. એમાં તંબુ તાણ્યો છે, બપોરનો સમય છે, સાથે મિત્રો ભોજન પકાવી રહ્યા છે, અને એક ઘોડે અહવાર ધુમાપડ બાગડતા કરતો આવે છે. પણ એવો રૂપનો ઉબાર સમાન ઘોડે અહવાર. ઉડાના માણસો વિચાર કરે છે કે બહુ રૂપાળો ઘોડો છે, અહવાર એકલો છે, કદાચ ને લૂંટી લઈએ તો ઘોડો કાયમ આવે, તલવાર કાયમ આવે. જવાન આવે છે, એ જવાન પાસે આવે છે. એ બળના એકાબીજાની પરીક્ષાઓ થાય છે. એ બળ અતિશય જુવાનનું જોયું, ઓઢાજામને વાત કરી અને ઓઢોજામ એ જુવાનને મળે છે. ટૂંકમાં વાત કરીએ તો ચર્ચા કરતા ખબર પડે છે કે એ જ પંથનો વ્યક્તિ છે. નામ એકલમલ છે. બામણસર જાય છે, પોતાના બાપની હાંઢું એ બાદશાહ વાળી ગયો છે, એ પાછી લેવા માટે થઈ અને જાય છે. આ વ્યક્તિ કોઈ નહીં, પણ આ વ્યક્તિ જગતના પટમાંથી ઉતરેલી એક અપ્સરા હતી. એ વખતમાં નિગામરા રાજપૂતનો એક રાજધાની અને સાંગણ નિગામરો એક વખત જંગલની માલિક પર ફરતા હતા, અને કોઈ ઋષિના શ્રાપથી કે કોઈ ઇન્દ્રના શ્રાપથી શ્રાપિત થયેલી એક અપ્સરા ધરતીના પટમાંથી મનુષ્ય થઈને ઉતરી હતી. એ બાળકી એ સાંગળસી નિગામરાને મળેલી. ધીમે ધીમે જુવાન થઈ અને નિગામરો રાજપૂત તેથી મરણ પથારીએ પડ્યો, જીવ જાય નહીં. દીકરીએ પાસે આવીને એટલું કીધું, બાપુ કેમ તમારા આત્માની ગતિ નથી થતી? બેટા હોથલ, કારણ કે અતિશય સ્વરૂપ હતું, અતિશય. જો કે અપ્સરાનો અવતાર હતી એટલે સ્વરૂપનામાં કોઈ ખામી ન હોય, સુંદરતામાં કોઈ ખામી ન હોય, એટલે એનું નામ હોથલ પાડ્યું હતું. સિંધી ભાષાની માલિકો હોથલનો અર્થ અતિ સુંદર થાય છે. જે અતિ સુંદર હોય એને હોથલ કહેવામાં આવે. આ દીકરી અતિ સુંદર હતી એટલે એનું નામ હોથલ પાડ્યું હતું. એટલે કીધું, બેટા હોથલ, બામણસરનો બાદશાહ મારી હાંઢું વાળી ગયો છે. જીવતો હું મારું ધન પાછું ન લઈ આવી શક્યો, પણ મારા આત્માની માલિકો ખટકો રહી ગયો છે. મારો આત્મા આ શરીર છોડવા તૈયાર નથી થતો, મારો જીવ જાતો નથી. દીકરીએ હાથની માલિકો જડ લઈ અને પિતાના મુખની માલિકો મૂકી અને કીધું, તો બાપ હું વચન દઉં છું કે તારું ધન, તારી હાંઢું હું પાછી લઈ આવીશ. જ્યાં સુધી હું હાંઢું પાછી લઈ આવું નહીં ત્યાં સુધી પુરુષ વેશ જે ધારણ કરું પુરુષ વેશ ઉતારીશ નહીં, છાતીથી બખ્તર ઉતારીશ નહીં, માથેથી ફાગ ઉતારીશ નહીં, અને રાત્રિ દરમિયાન
હખે કોઈ દિવસ નિંદર કરીશ નહીં. આ પ્રતિજ્ઞા લઈ પુરુષનો વેશ ધારણ કરી અને હોથલ પદ્મિણી તેથી નીકળીશ ભાઈ. યાદ પુરુષ વેશમાં અહીં ઓઢાન મળે છે. બે એક પંથના પ્રવાસી, બેને સરખું વેર, પછી તો હરખે હરખી જોડ મળી. મિત્ર કેજીએ મરદ, મર્દ મન દર્દ મિટાવે. મિત્ર કેજીએ મરદ, કામ વિપત્તિમાં આવે. મિત્ર કેજીએ મરદ, खुशामत कर नहीं खावे. मित्र कीजिए मरद, सत्य का कर समझावे. मित्रता ही का नाम है जो मन लोभ ना लगे. कभी सत्य बात पिंगल कहे येनो देह जाय पण नेह नो डगे. आवो मित्र कीजिए मरद, मर्द मन दर्द मिटावे. मित्र कीजिए मरद, काम विपत्ति में आवे. मित्र कीजिए मरद, खुशामत कर नहीं खावे. ये हरखे हरखी जोड़ी मળી એ મિત્રતા બંધાણી પછી ધીમે 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 બામણીસરને માર્ગે પીડ્યા છે. પણ હોથલે એક શરત રાખેલી કે તમારા બેડો બળું નામ એકલમલ રાખેલું. ઓઢા જામને કે હું તમારા બેડો બળું હાંડું વાળીએ, પણ શરત એટલી કે જે હાંડું વાળીએ એના ફક્ત અડધા ભાગ પડે. અડધા ભાગ મારો એકલાનો અને અડધો ભાગ તમારા બધાનો. યુદ્ધના મેદાનમાં કે બે કામ કરવાના. જો તમે સૈન્ય રોકો તો હું હાંડું વાળું, અને હું સૈન્યને રોકું તો તમે હાંડું વાળો. તમને જે મંજૂર હોય તે સૈન્ય રોકવું હોય તો એ ભાગ તમે લ્યો, હાંડું વાળવી હોય તો એ કામ તમે સંભાળો. આ રસ્તા જ માલિકો નિર્ણય કરે. એ બામણસર નજીક આવ્યું. ગઢની માલિકો હાંડું જોઈ, હજારોની સંખ્યામાં હાંડું. મેં કીધું ને કે એનું ધન ગણાતું, એની સંપત્તિ ગણાતી. ગણી ગણાય નહીં, હજારોની સંખ્યામાં હાંડ્યું. લેકલ મલિક ઓઢા શું વિચાર કર્યો છે? શેને રોકવું છે કે હાંડું વાળવી છે? એટલે ઓઢાના માણસોએ કીધું અમે હાંડું વાળીએ. કે તો ખુશીથી હાંડું વાળો. બાદશાહના સૈન્યને હું એકલો ઘણો થઈ પડીશ. હાંડું વાળી અને જાઓ. એ નક્કી કરેલા સ્થળે ઉભવાની વાત કરી. ટૂંકમાં એક હાંડના પેટની માલિકો કપડું વીટી અને ભાલું માર્યું. એ લોહી વાળું ભાલું, લોહી વાળું કપડું એક એક હાંડના મોઢે આમ આમ હુંગાડતા ગયા. અને ઊંટનો એવો એક સ્વભાવ છે કે પોતાનું લોહી હોય એ બાજુ દોટ મૂકે. એ હાંડુને એ લોહી વાળું કપડું હુંગાડતા ગયા અને ઘોડા દોડાવી મૂક્યા. અને પાછળ હજારોની સંખ્યાની માલિકો હાંડું છૂટી. આ બાજુ એકલમલે સૈન્યની સામે બાણનો મારો ચલાવ્યો. એકલા એ સૈન્યને રોક્યું છે. બાણ હાંકતી જાય, સૈન્યને પાછું હટાવતી જાય. એ એકલમલ આ પુરુષ વેશમાં ઓથલ. અને અહીંયા બરોબર ટૂંકમાં વાત કરી, એ સૈન્યને પાછું ધકેલી અને એ એકલમલ જે નક્કી કરેલા સ્થળે આવ્યા ત્યારે હાંડુના બે ભાગ પાડેલા હતા. અડધો જ બે ભાગ પડ્યા. એ જુવાન આવ્યો એટલે ઓઢા જામ કીધું જુવાન લે આ તારો અડધો ભાગ. એટલે ઓઢા જામના ખંભે હાથ મૂકીને કીધું તું ઓઢા મારે તો ફક્ત મારા બાપને દીધેલું વચન પૂરું કરવાનું હતું. હાંડુની જરૂર નથી. મારો ભાગે તમે વિસર્જે વાઘેલાને અર્પણ કરી દેજો. લ્યો તે રામ રામ. એ ભાઈ બંધો બથું ભરી મળ્યા. ભાઈ બંધો બથું ભરી અને મળ્યા. જાતા જાતા હોથલ ઓઢા જામને ભૂલીશ ને એમ કરતા હતા. કહેતી ગઈ કે ઓઢા જામ વિચારું જો વાલા તને હૃદયાન માથી રૂપ તો લાગે ઓતરજી લોક. હું થર બાબીડી થઈ ફરું કઈ અને એકલમલ નીકળી ગયો. ધમડ બાગડતા ઘોડો નીકળી ગયો છે. પણ એકલમલ નીકળી ગયા પછી આ બાજુ ઓઢાને વિચાર થયો કે અત્યાર સુધી તો પુરુષ થઈને રહ્યો, મનમાં થોડીક શંકા જાતી હતી. પણ જો પુરુષ હોય તો હું બાબીડો થઈને ફરું, એને બદલે બાબીડી શબ્દ વાપર્યો છે. તો હવે નક્કી એમ થાય છે કે કોઈક સ્ત્રી હતી. એક શબ્દ ઉપર ઓઢાને એમ થયું કે આ પુરુષ વેશે કોઈક સ્ત્રી હોવી જોઈએ. અને પાછળ ઘોડો એને મારી મૂક્યો. એ બરોબર ચકાસરની પાડ ઉપર ઓઢાજામનો ઘોડો ગયો. એ ચકાસરની પાડે ગયા, નજર કડી ચડી ચકાસર પાર. અને ઓઢાને ચડી ચકાસર પાર. આ તો ઓઢે ઓથલ ન્યારિયા વિછાઈ બીઠી વાર. તેથી પાણીની માથે પદમિણી, એ પદમિણી પાણીની માથે તરતી. ત્યાં ઘણા વર્ષો થાક ઉતારી અને સ્નાન કરતી હતી. એ ધ્યાન પીડ્યું ઓઢો જામ આવ્યો છે. એટલે તળાવની બાલિકો શરીરને ડુબાડીને કીધું કે ઓઢા ઓથે ઉપજે રેખર યારા જામ.
આ એકલ મલ હું નહીં અને હોથલ મુંજો નામ ઓઢા ઓથે ઉપજે તું રેખરી યારા જામ. એ જાળવાનો ઓથ લઈ ઓઢો ઊભો રહી ગયો. હોથલ સ્નાન કરી એ કપડાં પહેરી અને બહાર આવી. ટૂંકમાં એને ગાંધર્વ લગ્ન કર્યા. 2 દીકરા થયા, જેહળ અને જખરો. ધીમા 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 દીકરા મોટા થવા માંડી ગયા. એમાં એક દિવસ ઓઢો કારમીર પાણાની છતની માથ શિરાની માથે બેઠો છે અને ઉત્તર દિશાની માલિક વાદળીયું ચડ્યું. મોરલાએ ગહેકાટ દીધો, વરસાદનો અવાજ થયો. એ ગળેરાટી બોલી અને ઓઢાની આંખમાંથી દડ 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 પાણી નીકળ્યા. આમ ઓથલને નીકળવું અને ઓઢાને રોવું. જિંદગીમાં પહેલી વખત ઓઢાને રોતો જોયો એટલે ઓથલે કીધું, ઓઢા હે જામ छिपर भिंजाणी छक हुवो रतान हुआ नैण तो अमथी उजड़ी गोड़िया कोई चितड़े चढ़ी शेण. हे धणी तू मारा थी कोई रूपाड़ू माणा कसनी धरती माथ मूकी ने आव्यो के ना होथल आ मोर बोलो मन मारो कछड़ो हांभळ्यो छे. अने होथल बाण लीधुं के मत लई मोरला लव तो आघो जा. एक तो ओढो अणहरो अने माथे ने तारो घा. अने त्यारे मोरला एम कहता था, ओथल अता गरवर जा मोरला अने काकर पेट भरा. रत आवे ने बोलीए तो हया ने फट मरा. अमारी रूत आवी छे ने बोलीए नहीं तो हयूं फाटी जाय छे. अने ओढा जामे बाण जालीने कीधुं तो ओथल गेली मथा गेलड़ी लांबा ने नताणी दौर. आ तो गाळे ने गाळे गहकशे तू केताक मारे ही मोर. एक एक मोरलो मने कच्छनी याद दे है. ओथल कच्छड़े हाल ने એટલે ઓથલે કીધું, ઓઢા ને કચ્છમાં હે હું ને બાવળ બોરડી રેતીના ઢગ. અને ત્યારે ઓઢો કે ઓથલ તું કે બધું સાચું પણ ખેરી બેરી અને બાવરી પુલ કંડાન કખ હલ રે ઓથલ કચ્છડે જ્યાં માળું ને 1.25 લાખ કેરી બેરી અને બાવરી આ તો પુલ કંડાન કખ. હલરે ઓથલ કચ્છડે જ્યાં માળું ને 1.25 લાખ એક એક માણા 1.25 લાખના મોતી જેવું છે એ બનાવી અને ઓઢો જામ હોથલ પદમણીને કચ્છની ધરતીની માથે લઈ આવ્યો. પણ ઓઢાને કચ્છમાં કોઈ યાદ કરતું નથી. એ ઘર પાસેથી નીકળ્યો. જે તારણને ઓઢાએ ભેંસ દીધી હતી એનું નામ ઓઢણ પડ્યું હતું. યાદ મળતી નહોતી એટલે ભેંસની માથે હાથ મૂકી અને ચારણ કહે છે કે બાપ ઓઢણ તું અહીં તારા ધણીના જેવી હઠીલી. તારો ધણી એક વખત ગયો પછી કોઈ દી કચ્છ સામું જોયું નહીં. મારો ઓઢો કોઈ દી કચ્છમાં પાછો આવ્યો નહીં. એમ તું અહીં હઠીલી છો. એક વખત ના પાડીને પછી મળતી નથી. ઓઢાએ વંડીએ ઊભીને જોયું કે એક ચારણ સંભારે છે. તેથી કીધું તું મિત્ર કીજી ચારણા અવર આડ પંપાળ આ તો જીવતડા જસ ગાવરશે અને મુવા લડાવણ હાર. આ તો મિત્ર કીજી ચારણા અવર આડ પંપાળ. એ કચ્છની ધરતીમાંથી ઓઢો હોથલને લઈને આવ્યો. હોથી જામને બધો ખ્યાલ આવી ગયો તો. મીણાવતીના કર્મનો બદલો ભોગવી લીધો તો. એને આપઘાત કરી લીધો તો. અને બે ભાઈઓ ઓઢો જામ અને હોથી જામ બથું ભરી અને તેથી મળ્યા. એટલે જ કવિઓએ કીધું છે, કડવા હોજો લીમડા જન સીતળ જેની છાય બાંધવ હોય બોલડો બાપા તોય રે પોતાની બાય પણ બાંધવ હોય બોલડો. અરે રે બાપા તોય રે પોતાની